કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી। મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના એકતાનગર સુલપાણેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ આરામ ગૃહમાં એક કર્મચારી છેલ્લા 3 વર્ષથી ફરજ બજાવે છે। આ કર્મચારીને છેલ્લા 9 મહિનાનો પગાર ન મળતા યુવકે આખરે કંટાળીને આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે। યુવકે જણાવ્યું કે આજ દિન સુધી મને પગાર મળ્યો જ નથી અને જો મને પગાર નહીં મળે તો મારે મરવાનો વારો આવશે તેમ મીડિયા સમક્ષ જણાવ્યું છે। મને કંઈ પણ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરજ બજાવતા તેમજ કચેરીનું સંચાલન કરતા અધિકારીઓની રહેશે તેમ જણાવાયું। અને મને 11 મહિનાને 19 દિવસનો પગાર મને નથી આપ્યો। હવે મારે શું કરવાનું? મારે દવા પીને મરવાનો વારો છે અને હું દવા પીને મરી જઈશ અને એ હું સુલપાણેશ્વર ગૃહમાં મરી જવાનો છે। ખરાબ થાય કે ગમે તે થાય મારે હેકને કોઈ લેવા દેવી નથી। હું બધાને મળ્યો, ટ્રસ્ટીને મળ્યો, બધા ટ્રસ્ટીઓને મળ્યો તો મને હેકને પગાર કેમ નથી આપતા। વિઠલાણી સાહેબને મળ્યો, બામણિયા સાહેબને મળ્યો, પછી દર્શનાબેનને મળ્યો એમને તો મને હેકને મારું શું થાય એના માટે હેકને મારે હેકને આ વિડીયો વાયરલ કરું છું અને મારું જે કરવું હોય તે કરે। હું 4000માં 13 કલાકની નોકરી કરું છું। 13 કલાક મારા અને મારી નોકરીનો સમય સરકારનો સમય 8 કલાકનો હોય અને હું મારી નોકરી 13 કલાકની કરું છું। 13 કલાકના મારા રૂપિયા કેટલા આવે?